વાત મોટી છે મારા જતણી, કહી ન જાય મુખથી ઘણી. હરિહરિજનનો મહિમાયા, કહીએ જથારથ ન કહેવાય. જ્યારે કવિરાજ લાડુદાનજી અનેક રાજા રજવાડોમાં પોતાની શીઘ્ર કવિત્વ શક્તિથી, માર્મિક, વેધક અને રસ લાલિત્યપૂર્ણ કાવ્યોથી ભુજ, ધાંગધ્રા, જામનગર, જૂનાગઢને નાના મોટા મહારાજાઓને પોતાના કવિત્વથી રસતરબોળ કરીને અનેક શિરપાવ ભેટ સોગાદોની ગ્રહણ કરતાં કરતાં ભાવનગરના દરબારમાં પ્રવેશ કર્યો. અને ભાવનગરના મહારાજા વખતસિંહજીના ગોહિલ કુળની પ્રશસ્તિઓ ગાઈને રસતરબોળ કર્યા. આવા મહાન કવિને વખતસિંહજીએ પ્રથમવાર જોયો. બધા દરબારીઓ અને ભાવનગરના મહારાજા ખુશ થઈ ગયા. આદરપૂર્વક તેમનું સન્માન કરવા માટે રાજુલાથી નાગદાન સોનીને બોલાવી અને કવિરાજને ખુરશી ઉપર બેસાડી નાગદાન સોનીને કહ્યું કે માજન, આ કવિરાજને આપણે નકશી શણગારવાના છે, માટે એના અંગનું બરાબર માપ લઈ તેમને અંગોઅંગ થઈ શકે તેવા સુવર્ણના અલંકારો બનાવી આપો. નાગદાન સોની લાડુદાનના હાથના, પગના, કંઠના માપ લેતા હતા. એ વખતે નાગદાન સોનીના કપાળમાં તિલક ચાંદલો જોઈ ભાવનગરના મહારાજની હાજરીમાં મહાકવિ લાડુદાનજીએ પ્રશ્ન કર્યો કે માજન, આ નવું ક્યાં સંપ્રદાયનું ટીલું કર્યું? આ સાંભળી તરત જ ભાવનગરના મહારાજ બોલ્યા કે કવિરાજ, આ તો પેટમાં દુખે છે. બાજુના ગઢડા ગામમાં સ્વામિનારાયણને નામે એક મહાત્મા આવ્યા છે. તે અનેક લોકોને આવી રીતે ભરમાવી પોતાના અનુયાયીઓ કરે છે. માટે કવિરાજ, તમારા જેવા ખરેખરા સમર્થને જઈને તપાસ કરી એના પાખંડને તોડવું જોઈએ. પાખંડનું નામ આવ્યું એટલે કવિ લાડુદાનજી તો ઊભા થઈ ગયા અને કહ્યું કે માજન, હટી જાઓ. મહારાજ, હમણાં મારે અલંકારો નથી જોઈતા, નથી મારે આપનો શિરપાવ જોઈતો. મને 3 દિવસની મહેતલ આપો. જેમ કોઈ સિંહ બકરાને ચૂથી નાખે તેમ એ સ્વામિનારાયણના પાખંડને ચૂથી નાખો અને 3જે દિવસે જ પાખંડીને તમારા ચરણોમાં હાજર કરું. મને અત્યારે 2 ઘોડાની સગવડ કરી આપો. ભાવનગર મહારાજા વખતસિંહજી તો અતિ ખુશ થયા અને સાજ નાખેલા ઘોડા હાજર કરાવ્યા. લાડુદાનજી તો છલાંગ મારી ઘોડા ઉપર સવારી કરીને ગઢડે જવા તૈયાર થઈ ગયા. એ સમયે નાગદાન સોની ખલેચી સરખી કરતાં કરતાં ધીમેથી કવિરાજને એમ કહે છે કે કવિશ્વર લાડુદાનજી, મને એક પ્રશ્નનો જવાબ આપો કે મીઠાની કોથળી સાગરના તળિયાનું માપ લેવા જાય તો પાછી આવે ખરી? કવિરાજ, તમે એમ ન માનશો કે આ ધોળામાં ધૂળ પડી છે. મારા નેણામાં જાખમ એટલે રતન પારખી નથી શીખો, પરંતુ એ મહામૂલા રતનને પારખીને જ એના ચરણે માથું મૂક્યું છે. જાઓ કવિરાજ, સાગરનો તાગ લેવા. લાડુદાનજીએ એમ કહ્યું કે માજન, તમે સોની છો, જળ ધાતુના પારખા કરી શકો. અમે દેવાંશી ચારણો છીએ, આકાશી તત્વને પણ પારખનારા છીએ. એમ બોલતા બોલતા પગની એડી ઘોડાના પેટમાં ખચાક મારીને ઘોડો પવન વેગે ઉપડ્યો. ધૂળની ડમરીઓ છવાઈ ગઈ. ઘડીમાં કવિરાજ તો એના મામા સાથે ઘોડે જતા કેડામાં અદૃશ્ય થઈ ગયા. ઘોડાઓ તો પવન વેગે ગઢડાનો પંથ કાપવા લાગ્યા. રસ્તામાં લાડુદાનજીને મનમાં એમ સંકલ્પ થાય કે જો એ ભગવાન હોય તો અંતર્યામી હોય, ઘટ ઘટમાં નિવાસ કરનારા હોય, સર્વેશ્વર હોય તો મને ઓળખતા હોય, મારાથી પરિચિત હોય, કારણ કે સર્વેશ્વરથી અજાણ્યું શું. માટે તેઓ મને અને તુરત મનમાં સવાલ થયો કે કદાચ કોઈ માંત્રિક તાંત્રિક સિદ્ધિ હોય અને હું જાઉં અને મને ઓળખી જાય તો. બીજો સંકલ્પ કર્યો કે જો એ ખરેખર ભગવાન હોય તો એમની પાસે શ્રીમદ ભાગવતનું પુસ્તક પડેલું હોય, કારણ કે મંત્ર શક્તિ અને શ્રીમદ ભાગવતને મેળ ન મળે. મલિન શક્તિનો ત્યાં પ્રવેશ નથી, માટે શ્રીમદ ભાગવતનો ગ્રંથ ત્યાં હોવો જોઈએ. ત્રીજો સંકલ્પ મનમાં એમ કર્યો કે જો ખરેખર પરમાત્મા હોય તો સામુદ્રિક શાસ્ત્રનો હું ભણેલું છું. તેમાં એવું વિધાન છે કે સર્વેશ્વર હોય તેના ચરણમાં 16 ચિહ્ન હોય. ગુલાબનો હાર, કામળી કાળી હોય. આવા મનમાં ઘોડા ઘડતા એક પાખંડને ચૂથવા માટે, એક મહાસાગરનું માપ લેવા માટે તે મીઠાની કોથળીએ ગઢડામાં દાદાના દરબારમાં પ્રવેશ કર્યો. દાદા ખાચરના દરબારગઢમાં લીમ તરુની છાંય તળે પાર્ષદો, સંતો અને ગામના
સુદૂર દૂરથી આવેલા હરિભક્તોની સભા સજીને શ્રીજી મહારાજ બેઠા છે. થોડેક આઘેરે મોટીબા, લાડુબા, રાજબા આદિક સાંખ્યયોગી સ્ત્રીઓ પણ મર્યાદા પ્રમાણે બેઠા છે. બાજુમાં ભાગવતનું પુસ્તક પડ્યું છે અને મહારાજ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધ ઉપર ચર્ચા કરે છે. અને લાડુદાનજી પોતાના રાજ ઠાઠ સાથે સોનેરી સુરવાળ ઝરિયાની જામો હીરથી જડેલો ખેસ પહેર્યો છે. માથે મારવાળી ઢબની પાઘડી બાંધી છે અને ભેટમાં સોનાની મૂઠવાળી કટાર ખોસેલી છે. કંઠમાં ટૂપિયો છે, નવગ્રહનો ગંઠો લટકાવ્યો છે, મોહનમાળા નાખી છે, કડા, બાજુબંધ, બેરખા, 10 આંગળીઓએ વેઢ, વીંટીઓ, પગમાં તોડા વગેરે નક્ષિક 10 શેર સુવર્ણના અલંકારોથી સજ ધજ રાજપુરુષ હોય એમ લાડુદાનજી દાદાના દરબારમાં આવ્યા. પણ હજી તો ઘોડાથી હેઠા ઉતરે અને જ્યાં સામા પગલાં ભરે ત્યાં જ શ્રીજી મહારાજ બોલ્યા કે પધારો પધારો લાડુદાનજી, પધારો કવિરાજ, પધારો. જુઓ પાર્ષદો, આ કવિરાજ પિંગળ શાસ્ત્રનો ખૂબ ઊંડો અભ્યાસ કરેલ છે. ભુજની લખપત શાળામાં 14 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. દરેક રાજા મહારાજાઓને પોતાની કવિત્વ શક્તિનો પરિચય કરાવીને ભાવનગરથી અહીં પહોંચ્યા છે. પધારો કવિશ્વર લાડુદાનજી, પધારો. આ સાંભળીને ખરેખર મીઠાની કોથળીને બહુ મોટો ધક્કો લાગ્યો. લાડુદાનજી નજર કરે છે તો શ્રીમદ ભાગવતનું પુસ્તક જોયું. નમીને ઝૂકીને જ્યાં સહેજ વંદન કર્યું ત્યાં તો શ્રીજી મહારાજે પોતાના ચરણ સહેજ પ્રસાર્યા અને ચરણમાં 16 ચિહ્ન જોયા. જોતાની સાથે જ નિર્વિકલ્પ સમાધિમાં લાડુદાનજી ડૂબી ગયા. સ્પર્શ પણ નહીં, સંકલ્પ માત્રથી જ વિરોધ ભાવનાથી આવનારું આ તત્વ પણ સમાધિનિષ્ઠ થઈ ગયું. અનેક અવતારોના કારણ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ચતુર્ભુજ સ્વરૂપે સાક્ષાત દર્શન થયા. થોડા સમય પછી લાડુદાનજીએ આંખ ખોલી. જ્યાં નજર કરે ત્યાં એ પરાત્પર તત્વને સામે નિહાળતું જોયું અને શીઘ્ર કવિત્વ શક્તિથી વરેલા લાડુદાનજી તરત છંદ ઉચ્ચારી બોલ્યા કે એહી મચ, એહી કચ્છ, એહી સુકુર તનુ ધાર્યો, એહી બને નરસિંહ દુષ્ટ હરણા કંસ માર્યો, એહી વામન વપુ કિની લીની પદ તીન ત્રિભુવન તય, એહી ફરસીધર રામ, એહી રઘુપદ કિયે જગ જય, એહી કૃષ્ણ બુદ્ધ નકલંક, એહી તેહી ભેટત ભવ ભ્રમ ટળે, કિતને કે રૂપ લાડુ કહે, સો યહ સહજાનંદ મિલે, સો યહ સહજાનંદ મિલે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવન કવનમાંથી.